રાઇડ ફોર યુથ ડ્રગ્સના દુરુપયોગ સામે જાગૃતિ માટે અમદાવાદ શહેર એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાઇક રાઇડનું આયોજન કરવામાં આવ્યું। દિવસે ને દિવસે યુવાનોમાં ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે, જેથી આજે ડ્રગ એબ્યુઝ સામેના આંતરરાષ્ટ્રીય દિવસે ગુજરાત પોલીસના એન્ટી ડ્રગ કેમ્પેઇન હેઠળ બાઇક રેલી યોજાઈ, જેમાં યુવાનો જોડાયા અને ડ્રગ્સના દૂષણને નાથવા માટેની પ્રતિજ્ઞા લીધી। અમદાવાદ શહેરના ભગવાન ક્રોસ રોડથી શરૂ થઈને થલતેજ હેલ્મેટ સર્કલ પંચવટી થઈને વેજલપુર સ્થિત એસઓજીની ઓફિસે આ બાઇક રેલીનું સમાપન થયું। ગુજરાત પોલીસે એન્ટી ડ્રગ્સ કેમ્પેઇન શરૂ કર્યું છે। આ રેલીનો ઉદ્દેશ આવનાર દિવસોમાં અલગ અલગ જાહેર સ્થળો પર જઈને લોકોને ડ્રગના દૂષણથી દૂર રહેવા માટે જાગૃતતા ફેલાવવાનો છે, જેના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજે જે 26 જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દિવસ છે, જેમાં ડ્રગ્સના દૂષણોથી યુવાનો દૂર રહે તે હેતુસર અમે એક બાઇક રેલીનું આયોજન કરેલું અને જે સિંધુ ભવન રોડથી લઈ પંચવટીથી સેટેલાઇટ વિસ્તારમાં અને અહીંયાથી થઈ અને એસઓજીએ સમાપન કરેલ છે, જેમાં એનજીઓ અને બીજા 101 જેવા યુવાનોએ ભાગ લીધેલ છે અને બેનરો અને નો ટુ ડ્રગ્સ અને યસ ટુ લાઈફના પોસ્ટરો સાથે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરેલું, જેથી સમાજમાં રહેલા યુવાનો આ દૂષણથી દૂર રહે અને એ અંગેની જાગૃતિ આવે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરેલું।